જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના આપણા એક નવા વ્લોગમાં। સવારની વહેલી પોર છે, આપણે બધી એક એક કરીને ભેંસ દોઈ લીધી છે। હવે જસ્ટ સુબીને એકને દોવાની બાકી રહી છે, કારણ કે સુબી થોડુંક લેટ દોવું પડે। અને અત્યારની સવાર એટલે એકદમ બહુ જ મસ્ત સવાર છે। અત્યારે આમ તો નીંદર જ આવે છે, પણ હાલ્યા ગીદડી 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 ગીદડી। હવે આપણે એને જરાક છોડી પોલીસ જ જાય ને ધાવા હાલ બાપો સુબી એકદમ નાની કી બદીને છોડી નાખી છે ધાવા। અત્યારે તને તાવડે થોડી થા કેમ ધાવવાનું હોય। બાપો જારો 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 આલે આલે હા હા હવે ધાવા માંડીએ। અરે અરે यहाँ છે જ નહીં આધા થઈ લે। આલે હા બાપો બસ જસ્ટ મિત્રો હમણાં બધી ભેંસોને આપણે નિરણ નાખી દીધી છે, કારણ કે નિરણ નાખવાનું એવું હતું કે આપણે પહેલાં બે સવારમાં જ 3 ટાણા ચારી દીધી હતી, પણ આજ અત્યારે પછી એને ઓલી સાઈડમાં ચડાવતા હતા નિરણ તો થોડીક વધી તો બાપા કે નાખી દો। મેં કીધું વાંધો નહીં, તો જો એકદમ નાખી દીધી છે। ઓછું ઓછું ખાય છે જો મને મને હાવ, કારણ કે હવે પેટ ભરાઈ ગયું છે છતાંય ખાવું પડે છે। હવે એક એકને છોડી પાણી પાઈને બાંધી નાખી। હઈ હું જે પણ હા જો તે ખાઈ પીને પડી છે મસ્ત નહીં ઓબરાહા લેતી આ કરતા હા મોટું પાડ દાંત બે આવી ગયા નાના નાના ભાઈ નથી હેરાન કરતો, બાકી માલ બીજો બધો ચરે છે। તો મિત્રો હવે ટાઈમ થઈ ગયો છે 10 વાગી ગયા છે। હવે એક એક ભેં કરીને આપણે બધું પાણી બાંધી નાખી, કારણ કે હમણાં બધી બેઠી છે, હમણાં જસ્ટ ઊભી થઈ છે ખબર છે। હવે આપણે પીવાનું ટાણું થઈ ગયું છે, પાણી પીને એમને અહીંયા બાંધી દઉં છાંયે એટલે વાંધો ના આવે। આ ભેંટા બહુ એવી છે, પાણી પીવામાં સમજતી નથી। આ કોર પકડવા જાય તો ઓલી કોર ભાગી જાય, ઓલી કોર પકડવા જાય તો આ કોર ભાગી જાય। તો બધી વાટ જોઈને જ હવે બેઠી છે, તો જલ્દી પાણી જલ્દી હવે બેસી જાય। મિત્રો એકદમ ભેંસો પાતો હતા, તાય કઉની રાડો રાડ થઈ હતી, મેં છોડ નાખી તો હવે મારા વાહે ધીરે ધીરે હાલી આવે છે। એને ખબર છે કાલાનો અહીંયા ખીલો હતો નહીં, હવે તો એને માં આગળ જાહે। હાલ 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 અહીંયા 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 એ ના તારી મમ્મી આ સાઈડ છે, આ સાઈડ એ આ સાઈડ છે તારી મમ્મી। હાલ મારા સાથે હાલ 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 હાલી આવ હાલ એ જો એકદમ મકાઈને નાખી આપણે મકાઈની જ્વાર નાખી બેસોને ખાધી નથી। હવે ખોળ એકદમ સરખો પગારો આખો ભરીને દેવો પડશે, કારણ કે જો આ આવી છે, આપણે તો વાવી નથી હમણાં। આ એકદમ એને થોડીક આમ ખારી છે, બહુ મીઠી નથી, એટલે એના કારણે એને પાંદડા જ ખાય છે। આ રાડા રાખી દે જોઈ, રાડા એમને એમ પડ્યા છે। હા ડેલી 10 મણ તે રોજ જોઈ જાય છે, તો આપણે 2 દિન ભેગો 20 મણ લઈ જઈએ। હવે જસ્ટ આપણે હવે એક એક કરીને ભેંસો ધોઈ નાખીએ। આપણા ભાગમાં 2 ભેંસ આવે છે, બાકી બાપા એક ધોઈ નાખે છે। જો ખોળ પડ્યું છે મસ્ત, અને કપાસિયા પૂરા થઈ ગયા, તેથી હવે
ખોડ દેવું પડે એમ છે. હાવ કપાસિયા છે નહીં. અને આજે આપણે થોડાક લેવા ગયા નતા કામમાં હતા. અને આ પાવડર નાખી છે પણ આ તો ખાલી એક જ ભેંસને, આ ખાંડી ભેંસને જ તમે આ જોઈ લો. એક સેકન્ડ દેખાડો તમને. જો આ ઠપ છે ભેંસુને. મારી આ આંગળીના કારણે આમ નખ હમણાં કાપી નાખ્યો ને એટલે હજી આને ઘણું હાજુ છે. ન કરતા એને એનામાંથી એનું લોહી નીકળતા હતા. એકદમ જો આને ઠપ કહેવાય. એકદમ હવે આંગળીને ગામમાં બેમાં તમારે એને માથે મલમ લગાડવો પડશે. એકદમ ધોવાઈ ગઈ છે. મારા ખ્યાલથી 5.5-6 લીટર જેવું દૂધ છે. વગર 7 મહિના થઈ ગયા છે એમ તો વિયાની એને છતાં હજી પેલા આવી આપણે અહીંયાથી 9 કરતી હતી, હવે 5 આવી ગઈ છે. આ તો એને થાઈ લીધી હતી એ કારણે ઘટી ગઈ છે. વાય ધૂળ ઉડાડતા આવો છો. હવે મિત્રો હવે તો મળી છે બીજા એક નવા આગલા બ્લોગમાં. લાઈક સબસ્ક્રાઇબ શેર કરી નાખજો ભૂલતા નહીં. જય લે.